અને હવે આપ તસવીરો જોઈ રહ્યા છો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી શ્રીનગર ખાતે યોગ કરી રહ્યા છે। તેમની સાથે શ્રીનગરમાં 7000 જેટલા જે જમ્મુ કાશ્મીરના નાગરિકો છે તેઓ પણ આ યોગ કાર્યક્રમમાં જોડાયા છે। તસવીરો દાલ લેક શ્રીનગરથી આવી રહી છે। આજે 10મો યોગ દિવસ મનાવવામાં આવી રહ્યો છે। દેશભરમાં નહીં પરંતુ વિશ્વભરના તમામ દેશોમાં મનાવવામાં આવી રહ્યો છે। ત્યારે આખા ભારત દેશની અંદર પણ આજે લોકો યોગમય બનેલા છે। પ્રધાનમંત્રી શ્રીનગર ખાતે આજે પહોંચ્યા છે અને સીધી તસવીરો દાલ લેકથી જે આવી રહી છે તે આપને બતાવી રહ્યા છે। પ્રધાનમંત્રીની સાથે 7000 જેટલા લોકો પણ કાર્યક્રમ સ્થળ પર યોગા એક સાથે કરી રહ્યા છે। SKICCના બેકયાર્ડમાં આ યોગ કાર્યક્રમ હતો। જો કે વરસાદના કારણે આ કાર્યક્રમમાં થોડો વિલંબ થયો, પરંતુ હવે આ કાર્યક્રમ શરૂ થયો છે। પ્રધાનમંત્રીએ પોતાનું સંબોધન પણ કર્યું હતું અને આ સૌને આજના દિવસની શુભકામના પણ આપી। 7000 લોકો પીએમ સાથે યોગ કરી રહ્યા છે। કેટલાક લોકો વિવિધ આસનોની તાલીમ પણ આપી રહ્યા છે। 21 જૂન આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે મનાવવામાં આવે છે। ત્યારે આજે 10મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ છે, જેની થીમ છે યોગ ફોર સેલ્ફ એન્ડ સોસાયટી, એટલે કે સ્વયં અને સમાજ માટે યોગ। આ થીમ આ વર્ષની રાખવામાં આવી છે। પીએમ મોદી આમ તો 2 દિવસથી જમ્મુ કાશ્મીરના પ્રવાસે છે અને તેમના પ્રવાસનો આજે બીજો દિવસ છે અને આજે તેઓ યોગ કાર્યક્રમમાં સહભાગી બન્યા છે। શ્રીનગર ખાતે સીધી તસવીરો આવી રહી છે તે આપને બતાવી રહ્યા છે। શ્રીનગરમાં દાલ લેક ખાતે આ યોગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। થોડીવાર પહેલાં જ પ્રધાનમંત્રીએ જ્યારે સંબોધન કર્યું ત્યારે તેમણે જણાવ્યું હતું કે જ્યારે આજથી 10 વર્ષ પહેલાં આ પ્રસ્તાવ યુએનમાં મૂકવામાં આવ્યો હતો ત્યારે વિશ્વના 177 દેશોએ આ પ્રસ્તાવનું સમર્થન કર્યું હતું, કારણ કે યોગ પ્રત્યે લોકોની જાગૃતિ નિરંતર વધી રહી છે અને યોગ કરનારા જે લોકો છે એ પણ વિશ્વભરમાં નિરંતર વધી રહ્યા છે અને સ્વસ્થ જીવનનો મંત્ર એ એકમાત્ર યોગ છે એ વાતને લોકો સમજી રહ્યા છે અને એટલે જ સ્વ અને સમાજ માટે યોગ આ થીમ આ વર્ષની રાખવામાં આવી છે। દર વર્ષે અલગ અલગ થીમ પર યોગ દિવસ મનાવવામાં આવે છે, ત્યારે આ વખતની થીમ છે કે પોતાના માટે પણ યોગ કરો અને સમાજ માટે પણ યોગ ખૂબ જરૂરી છે, એટલે સમાજે પણ યોગ કરવા જોઈએ। अगला अभ्यास घुटने चालन क्रिया। जिन्हें भी घुटने में दर्द है, अर्थराइटिस है, गठिया जैसे शिकायत है, ऐसे व्यक्ति सावधानी के साथ इसका अभ्यास करना है। श्वास भरते हुए दोनों हाथों को सामने से कंधों के समानांतर लेके आइए। हथेलियों का मुख नीचे की तरफ रहे और श्वास छोड़ते हुए बैठ जाइए और आधी कुर्सी के ऊपर बैठे जैसे, और धीरे धीरे श्वास लेते हुए ऊपर खड़े हो जाइए। एक और बार इसका अभ्यास करेंगे। धीरे धीरे श्वास भरते हुए नीचे की तरफ और धीरे धीरे श्वास लेते हुए ऊपर की तरफ और दोनों हाथों को नीचे की तरफ और विश्राम कीजिए। यहाँ चालन क्रिया का अभ्यास समाप्त हुआ। अब हम योगासनों का अभ्यास शुरू करेंगे। सभी आसनों का अभ्यास एक एक बार करेंगे। पहला आसन ताड़ासन। दोनों पैरों के बीच में 2 इंची का दूरी बना के रखिए। दोनों हाथों को सामने से कंधों के समानांतर लेके आइए। दोनों हथेलियों को मिलाइए और उंगलियों को फंसाइए और हथेलियों को बाहर की तरफ घुमाइए और धीरे धीरे दोनों हाथों को ऊपर उठाइए। हो सके तो एड़ियों को ऊपर उठाने का प्रयास और संतुलन बनाने का प्रयास, और धीरे धीरे एड़ियों को नीचे लीजिए और दोनों हाथों को नीचे लेके आकर सामान्य स्थिति में विश्राम कीजिए। अगला अभ्यास पाद हस्तासन। यहाँ अभ्यास जिसे IBP है, हर्निया है, हाइपरगैस्ट्राइटिस है, ऐसे व्यक्ति सावधानी के साथ इसका अभ्यास करना है। दोनों पैरों के बीच में 4 इंची का दूरी बना के रखिए। श्वास भरते हुए दोनों हाथों को सामने से सिर के ऊपर लेके जाइए और धीरे धीरे श्वास बाहर छोड़ते हुए कमर से आगे की ओर झुकिए और दोनों हाथों को दोनों पैरों के पंजे के पास रखें या एंकल के पास रखने का प्रयास करें। इस अवस्था में कुछ देर बने रहिए और धीरे धीरे श्वास भरते हुए हाथों को और कमर को ऊपर उठाइए और श्वास छोड़ते हुए दोनों हाथों को सामान्य स्थिति में लेके आइए और विश्राम कीजिए। यहाँ अभ्यास पाचन क्रिया में डाइजेशन